પાદરામાં બ્રિજની મોટી દુર્ઘટના સર્જાઈ હતી। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ। આ બ્રિજમાં અચાનક ભંગાણ સર્જાતા વાહનો નદીમાં ખાબક્યા હતા। જ્યારે આ ઘટનાની જાણ થતાની સાથે જ વડોદરા 108ની 6 ટીમો અને આણંદની 2 ટીમો કુલ મળી 8 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। જ્યારે પાદરા હોસ્પિટલમાં 6 લોકોને અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 4 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જેમાં આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ રાજુભાઈ હાથિયા અને દિલીપભાઈ પઢિયારનો સમાવેશ થાય છે। પાદરાથી નોનીચેરી ગામમાં જતો તો મારા ગામમાં કઈ જતા હતા તમે? પાદરા એટલે કંપનીમાં એક ગયા કંપનીમાંથી ઘરે જતા હતા? ક્યારે ઘટના બની? સવારમાં હાથને 15 તોય નીકળે એટલે 7:30 પણ હાથે બ્રિજ કેવી રીતે તૂટ્યો આખો? એક જ સાઈડ બેસી જ ગયો, આખો બેહી ગયો? એકદમ। કેટલા લોકો હશે અંદાજે? અંદાજે 150-200 માણસ તો ખરું। શું કોઈને ખબર પડી? પરિવાર કોઈ પરિવારને નહીં પડી। શું હતી? કઈ ગાડી હતી? બાઇક હતી। બાઇક હતી? બીજી બાકીની કેટલી ગાડીઓ હતી? બાકીની મોટી 4 ગાડી હતી, ઇકો હતી, છોટા હતી હતો, એવા બધા બહુ સાધનો હતા। જે ડાયરેક્ટ તમે નીચે જ પડી ગયા? હા, ડાયરેક્ટ પાણીમાં ઉપર આવ્યો ને પાઇપ પડીએ છે, ડેન્સર લીધી મેં। તમને કોઈએ બહાર કાઢ્યા કે જાતે બહાર આવ્યા? જાતે નીકળ્યો તરીને જાતે નીકળ્યા? ના, તરીને નહીં, પાઇપ આવી લબડે ને પાઇપ ચાલી લીધી તે કાકા યાર જાતે નીકળેલા હતા, એમને મને બહાર કાઢ્યો। તમારા જોડે બીજું કોણ હતું? એક કાકા હતા, મારા જોડે કોઈ નહીં। તમારા જોડે કોઈ નતું? ના, હું એકલા ઘરે જતા હતા? એકલો જ હતો। બીજી મોટી ગાડીઓ હતી, એ લોકો કઈ રીતે નીકળ્યા બહાર? ખબર નહીં આવું।